ટાઈમ થઈ ગયો છે રાતના નાસ્તાનો. તો જમવાનું બનાવવાની જવાબદારી એના મમ્મીની છે અને નાસ્તા બનાવવાની જવાબદારી મારી છે. તો ભાઈ બનાવીશું આજે તડકતું ભડકતું માહિરનું પસંદનું. એકચ્યુઅલી એને પીઝા ભાવે છે પણ પીઝા નથી હમણાંથી અપાવતા. હેલ્થને લઈને પણ થોડું ઘણું એ રાખીએ છીએ. ક્યારેક ક્યારેક હોય 10-15 દિવસે મહિનામાં એકવાર. પણ રોટલીના અમે ચીઝ નાખીને બીજી 2-3 વસ્તુ નાખીને સરસ મજાના પીઝા બનાવીશું. तो निकालो भाई निकालो, क्या क्या है हमारे पास. चीज. ओके, ये एक्चुअली આ નાસ્તો તો હમણાં જ થયો ભાઈ. બાજુમાંથી અમારે ભાઈ ભાભી છે એમના ત્યાંથી ઢોસા આપ્યા હતા અમને ટેસ્ટ કરવા. તો ઓલરેડી ટેસ્ટ નાસ્તો થઈ ગયો છે. પણ આ તો હોય ને આદત એક પ્રકારની. તમારા ત્યાં ઘરે ઘરે હશે. સાચી વાત ને. ચીઝ મિયોનીઝ ચીલી ફ્લેક્સ. એક કામ કર ભાઈ, આમલેટ ખાઈશું. બીજું કઈ નહીં. ઓનિયન પેલું મિર્ચી કુછ નહીં. કાંકડી વાંકડી કુછ નહીં. હમણાં વચ્ચે તો કહેતો હતો ને હેલ્થને લઈને કે આ બનાવીશું આ કરીશું. ટાઈ ફિશ થઈ ગયું. ટમાટર બી નહીં. આ છે ને હરી મિર્ચ, ટમાટર, બ્રેડ, वो वाली ब्रेड निकाल दो. અને ટમાટર. आज तो रोटली पिज़्ज़ा बनाइए. ये પણ टमाटर 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 टमाटे खाओ. टमाटे सब भूल जाओ. चलो तो चलो रोटली ये भी मजबूत. बोलो बोलो ये क्या हो गया भाई तेरे साथ आज. આજે લાગે નાસ્તામાં ચાંદો ખાઈ. આજે લાગે અડધો પીઝા બનશે. પીઝાની સમાજી ડૂબી હશે. બિરયાની તો રોટલી તો કોઈ ટેસ્ટ કરતો નથી એટલે રોટલી બનાવી જ નથી માહીના મમ્મીએ. તો કોઈ વાંધો નહીં, અમે બ્રેડથી કામ ચલાવી લઈશું. ચાલી હશે ને ભાઈ. વાવ, અમે નીકળવા ગયા રોટલી પણ આ નીકળી આ ચાંદા જેટલી. ઓકે ઓકે સારું. તો અમે હવે આમ તો નાસ્તા માટે સ્કૂલના નાસ્તા માટે આ એનું જે બ્રેડનું પેકેટ હોય છે અને રાત્રે રોટલીના કંઈક બનાવતો હોય છું હું, કંઈક યુનિક ટાઈપનું એને ભાવે એવું કરી આપતા હોય. કેમ કે સતત પછી મેદાની આઈટમ બી તકલીફ કરે ને એટલે સતત નથી આપતા બ્રેડ. આ તો અમે થોડુંક વચ્ચે વચ્ચે બતાવતા રહીશું. એકાદ કેળું અહીંયા પડ્યું નથી લાવ્યા. ઓકે, આજે હું નથી લાવ્યો, રહી ગયું છે. નહીં તો દરરોજ 2-3 કેળા પણ લાવું છું જેથી કરીને નાસ્તો ચાલી જાય છે. કંઈ નહીં, અમે આનાથી હાફ રોટલીનું હાફ પીઝા અને બનાવીશું આ બ્રેડનું શું ભાઈ, ગાર્લિક બ્રેડ કે પછી નોર્મલ પીઝા ટાઈપ. ઓકે, નોર્મલ ચીઝ ટાઈપનું કંઈક બનાવી દઈશું. હમણાં ઢોસાના નાસ્તા ઓલરેડી થઈ ગયા છે અને મનના બાબુમાં પાડી રહ્યા છે. સ્ટાર્ટ થઈ ગયું છે મોલોનો ચીઝ સેન્ડવિચ. જેમાં એ ભાઈ ઓનિયન નાખવાનું છે આમાં. તો આજે આના માટે નાખીશું થોડું બટર આની અંદર બ્રેડમાં. તો અબ અમે બનાવીએ બટર વાળી કે પછી નોર્મલ બટર. વધુ બટર કરી દોસો ને તો પછી બટરનો ટેસ્ટ આવશે. હા, પેલું ચમચી આપ ભાઈ. તમે ચીઝ નાખો ત્યાં સુધી હું અંદરનો એક હું જઉં છું પછી મારું કામ બતાવું. જોઈ લે, કટ કરી નાખું છું ચીઝ. આના પછી એક લાસ્ટ સ્ટેપ હશે જે હશે તળવાનું, હે ને? જો આમાં કેટલું તળાવડે છે પેલું આના મેલ્ટ કરવાનું. આ જો આ ભાઈની આ જે નાસ્તાની કથા છે એ દરરોજની છે. આની પહેલે એવું હતું કે આજુબાજુના જેટલા બી એટલીસ્ટ 3-4 કિલોમીટરના અંતરમાં જેટલા ખાણીપીણીના છે સ્ટોલ, એના નંબર છે મારા મોબાઈલમાં અને રાત પડે જઈને લઈ આવતા હતા. પણ જ્યારથી થોડું બહુ મેં સ્ટ્રિક્ટ કર્યું છે ખાણીપીણીમાં તો ઘરમાં પણ નથી. હું લાવી આપું છું ઘણીવાર એમને ઈચ્છા હોય તો કે એ તો લાવી દઈએ, પણ ના પાડે છે કે ના
તમે નહીં ખાવ તો અમે બી નહીં. તો આ માહીનું તો બંધ ના થઈ શકે, એટલે આ રીતે જાતે કંઈ ને કંઈ બનાવવું પડતું હોય છે ઘરમાં, નાનું મોટું કંઈ પણ. નોર્મલી રોટલીમાં પણ ટેસ્ટ કરી દઈએ છે એટલે સારી બાબત છે. અને આ રીતે ચીઝી થોડું કરી દઈએ, મિયોનીસ નાખી દઈએ, કદાચ થોડો બહુ ચટાકા કરવા હોય તો ટોમેટો સોસ નાખી દઈએ. શરૂઆતમાં હેલ્ધી કરીને બધું ન ખવડાવે. પેલું બહાર આપણે મેક્સિકન રોટલી પેલું ખાવા જઈએ, મેક્સિકન ફૂડ હોય તો સિમ્પલી રોટલી જ અને બધું ભરી દે. પણ છોકરાઓને અત્યારના બહારનું બધું ભાવે છે, એ જોઈને વળી ઘરમાં 10-15 દિવસ એણે બનાવડાવ્યું, પણ પછી હવે ઓનિયન ટમાટર ને આ બધું એક્સ્ટ્રા નાખીએ ને તો ખીજાય છે. એટલે આવું સિમ્પલ બ્રેડ બનાવીને આપી દઈએ છીએ. હવે આ અમારો બ્રેકફાસ્ટ, એ બી ડિનર પછીનો. હું ને ધ્રુવ કદાચ ટેસ્ટ કરીએ ને તો અમારું ફેવરેટ બેડમાં આપણે તો બંને ટેસ્ટથી ખાઈશું. જોકે અમે મારા મમ્મીના લીધે બહુ ઓછું કરી દીધું છે તીખું, પણ આ લીલું મરચું જ્યારે ટેસ્ટ કરવાનો મોકો મળે ને એ બી ભેળમાં ખાસ ત્યારે ભરપૂર. એકચ્યુઅલી ટોમેટો સોસ બી બધા આમ કહે છે કે નથી, અને આપણે જોઈએ તો બી પણ સારું ટેસ્ટ સારું લાગે છે, આમ ચટાકો લાગે છે આનાથી. એકચ્યુઅલી મસાલો છાશનો છે પણ ટેસ્ટી લાગે છે. થોડું એને ઉપર નીચે કરી દઉં. તો મિત્રો રેડી છે આ જ્યુસી બ્રેડ. સિમ્પલ એમ લાગે પણ ટેસ્ટી, અને એટલીસ્ટ પેટને ડિસ્ટર્બ નથી કરતી આ વસ્તુ. હવે હું અને ધ્રુવ બ્રેડનો આનંદ લઈશું. પોતપોતાના નાસ્તા બધાના બની ગયા છે. મમ્મીને પૂછીએ છીએ, પહેલે ઓલવેઝ પૂછતા હતા, પણ મારા મમ્મીની આદત છે કે રાત્રે કશું જ નહીં ખાવાનું. ખાણીપીણીમાં સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે મારા મમ્મી. તો ચલો અમે સ્ટાર્ટ કરીશું હવે અમારો નાસ્તો. મન તૃપ્ત થઈ જાય એમ. અને આ ધ્રુવના મમ્મીનો છે નાસ્તો, જો કે સારું ટેસ્ટી લાગે, આઈસ્ક્રીમ જેવું. બધાના પોતપોતાની પસંદીદા નાસ્તા છે. પર્સન પોતપોતાના નાસ્તાનો આનંદ લઈ રહ્યો છે. અને મિત્રો એક વસ્તુ જણાવવાની છે કે જો મારું આલ્બમનું કામ ડિલે થતું હોય તો એની પાછળ થોડું ઘણું કારણ આ માહિર છે. કેમ કે હું ફોકસથી કામ કરતો હોય ને, અને એના 11 વાગે ને એટલે કમ્પલસરી કે ભૂખ લાગી. 11 વાગે એટલે 2 કામ હોય ઉનાળામાં, એક નાસ્તો અને બીજું છે આ એસી કરાવી દેવાનું. ગમે તે પરિસ્થિતિમાં ચાલુ કરી દેવાનું ખરી.